જય માતાજી, જય ઠાકર। આપણે આજ વાત કરવી છે સમાજ વિશે કે અત્યારે સોનાનો ભાવ આસમાને પૂગ્યો છે, ચાંદીનો ભાવ આસમાને પૂગ્યો છે। દીકરી દીકરા પરણાવવા હોય તો આપણને અત્યારે બહુ તકલીફ થાય છે। મને દુધાળાવાળા મેહુલભાઈ વાત કરી, મને કે રેવાભાઈ તમે એક વિડીયો બનાવીને મોકલો અને આમાં જો કોઈને કંઈ આપણા વિડીયા દ્વારા કોઈને જો સમજાય તો, એટલે કે કહેવાનું આપણા સમાજને એ છે કે જૂની પ્રથા જે આપણી છે, જૂના 5 ઘરાણાનો રિવાજ છે, એ અપનાવીએ અને એ પાછું ચાલુ કરીએ તો આપણને સારું રહેશે। સંતો રામબાપુ, અર્જણબાપુ વડિયાદ, નામદેવ બાપુ મોટી બોરો આવા સંતો પણ કહી ગયા છે અને બાવળી આવળેથી જે આદેશ મળે એ આપણે માન્ય રાખવો જોઈએ। એટલા માટે અને દીકરાનો બાપ તો વ્યાજવાય લે છે, વાલી સીજ વેચી અને આ દીકરાને પરણાવશે, પણ દીકરીને એક મેણું રહેશે કે અમારી પાસે આ વસ્તુ હતી, માલ ઢોર હતો વેચીને પણ તને લાવવા હાટું થઈને મેં વેચ્યું, એવું ન થાય। એવું એટલા માટે જ તે આપણે આ નાતને સમજવાનું છે કે જૂના ઘરાણા 5 છે એ અપનાવી એની માથે ધ્યાન રાખી, સંતોના શબ્દો ઉપર ધ્યાન રાખી અને ઠાકરને આગળ રાખી આપણે અપનાવીએ તો આપણા સમાજ નાના મોટા માણસને કોઈને વાંધો ન આવે, કોઈ દીકરીને કે કોઈ મેણું ન મારે। આ રીતે આપણે સમજીએ તો સારું। મિત્રો, 5 ઘરાણા જે કંઈ જૂના છે એ અપનાવી આ યુવા પેઢીને ખાસ સમજવાનું છે કે આ જે સંતોના ધોરણ પ્રમાણે હાલી તો આપણો ઠાકર હજુ રહેશે, આપણી માથે દ્વારકાવાળાની મહેર રહેશે। જય માતાજી, જય ઠાકર।